દાહોદથી સમાચાર। દાહોદમાં નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। વોર્ડ નંબર 1ના 2 ટર્મના કાઉન્સિલર લખન રાજગોરે પાર્ટી છોડી ભાજપની નો રિપીટ થિયરીને કારણે પૂર્વ કાઉન્સિલરોમાં નારાજગી। ઉમેદવારી યાદી જાહેર થતાં જ પાર્ટીમાં અસંતોષ વધ્યો। દાહોદના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે। મેં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। 10 વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જે કંઈ માન સન્માન મળ્યું અને મેં મારી કામગીરી એ પક્ષને આધીન રહી અને બહુ સારી રીતે નિભાવી છે અને આજે કોઈક કારણોસર હું મારું રાજીનામું મૂકું છું। અત્યાર સુધી મને ભારતીય જનતા પાર્ટી તરફથી કે મને જે પણ પ્રતિષ્ઠા અને જે કામગીરી કરવાની તક મળી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર।